ઓમ રાધાકૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, પિતમાત સ્વામી સખા હમારે, પિતમાત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી નંદનંદન નિકુંજ નાયક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના મહાઉત્સવની સર્વને મંગલ વધાઈ. હરિસુંદર નંદ મુકુંદ, હરિનારાયણ હરિ ઓમ, હરિ કેશવ હરિ ગોવિંદ, હરિનારાયણ હરિ ઓમ. શ્રી વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંના 8મા અવતાર અને વાસુદેવ દેવકીજીના 8મા સંતાન રૂપે શ્રી કૃષ્ણજી શ્રાવણ વદ 8મ ને રોહિણી નક્ષત્રમાં મેઘલી મધ્યરાત્રિએ પૃથ્વી પર પ્રગટ થયા. આ સૃષ્ટિના ચાલક પાલક અને 14 ભુવનના નાથે એક સામાન્ય માનવી તરીકે જન્મ લીધો. આ અષ્ટસિદ્ધિના દાતાને અતિ પ્રિય તેવા અષ્ટસખા હતા અને 8 પટરાણીઓ હતા. શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્ર ભક્તોનો પ્રિયતારક મંત્ર છે. આજે 2025ના વર્ષમાં આપણે સૌ 5252મો મુરલીધર મેઘશ્યામ મધુસૂદન માધવનો જન્મોત્સવ ઉજવશું. ગિરિધર ગોપાલે સંસારના સર્વ પ્રકારના દુઃખોનો સામનો કર્યો છે, તો એ આનંદના મહાસાગર સમ આ વિરાટ વિભૂતિએ પ્રસન્નતાનો પાવન પમરાટ ફેલાવ્યો છે. કાળની દિવાલ પર આ શ્રેષ્ઠ કર્મયોગીએ જીવનના વિવિધ રંગો પૂરીને એવું અનુપમ ચિત્રાંકન કર્યું છે કે સાંપ્રત સમયમાં પણ તેના રંગો હજુ તેજસ્વી દેખાય છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીમદ ભગવદ્ ગીતાની રચના કરી અને આજે પણ આ મહાગ્રંથમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન સર્વને પ્રાપ્ત થાય છે અને જીવન જીવવાની કળા શીખવાડે છે. પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં યશોદાનંદને સામાન્ય માનવ બની સર્વની આત્મશક્તિ ચૈતન્ય શક્તિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે 5252મા જન્મદિવસે નિર્ભીક તેજસ્વી અને આનંદિત જીવનની કળા સમજાવનાર દેવકી નંદનને એક જ પ્રાર્થના કરીએ કે હે શ્રી હરિ, તે કાળિયા નાગને નાથ્યો તેમ અમે પણ સમાજમાં દંભ અને ઝેર ફેલાવનાર તત્વોને કડક બની નાથી શકીએ તેવું આત્મબળ આપવાની કૃપા કરજો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. રેવાના યોગી અને નારેશ્વરના નાથની એક રંગ જયંતીની ઉજવણી દ્વારિકામાં પણ થઈ હતી. 61મી શ્રી રંગ જયંતીની ઉજવણી ડાકોરમાં જ થઈ હતી. અવધૂતજી ગોપાલ બન્યા. માથે પાઘડી, કાંધે કામડી અને હાથમાં ડાંગ લઈ રૂકમાઈનંદન દેવકીનંદન બન્યા. આજે રૂકમાઈનંદનના જન્મદિવસે યશોદાનંદનના પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા. તે ગોપાષ્ટમીનો ઉત્સવ પણ હતો. રૂકમાઈનંદનની આવી સુંદર વેશભૂષા જોઈ શ્રી વિઠ્ઠલ કાકા ગાય છે કે રંગ અવધૂત મહારાજા, પગડી વાલે મહારાજા, હાથ મેં લકડી મહારાજા, કાંધે કામળ મહારાજા, ગયા ચરાવે મહારાજા, રંગ અવધૂત મહારાજા. રંગ બાપજીની સાથે પૂજ્ય કેવલાનંદજી મહારાજ અને અન્ય ભક્તો ધૂન કરતા આમ સૌ મીંઢોળના નાગજીભાઈના ખેતરમાં ગયા. કેમ કે નાગજીભાઈએ કહ્યું કે જો રંગ બાપજી મારા ખેતરમાં પધરામણી કરે તો હું સર્વ ગૌ માતા માટે મારું લીલુંછમ ખેતર તેમના માટે ખુલ્લું મૂકી દઉં. આખા એ ખેતરમાં ગાયો
આનંદથી સ્વેર વિહાર કરવા લાગી. પુણ્યતમ દિવસે પુણ્યતમ કાર્ય નિહાળી સૌ ધન્ય બન્યા. સ્વયં શ્રીરંગ ગોપાલે ગાયોની પૂજા કરી છે અને આરતી ઉતારી છે અને ગાયોના ગોવાળોને પાઘડી ભેટ સ્વરૂપે સ્વહસ્તે આપે છે. અહમ શૂન્યતાથી વિભૂષિત વ્યક્તિ જ જગત કલ્યાણનું કાર્ય કરી શકે છે, કેમ કે તેઓ સ્વભાવ મૂકી સર્વાત્મ ભાવને વરેલા હોય છે. અવધૂતિ આનંદના દ્રષ્ટા શ્રીરંગ અવધૂત મહારાજના અમૂલ્ય સંસ્કૃત સ્તોત્રોનો સંગ્રહ એટલે શ્રી રંગહૃદયમ. રંગહૃદયમ નામના સ્તોત્ર સંગ્રહમાં અવધૂત શ્રીના અંતરંગમાં રહેલ શ્રી દત્ત ભક્તિ ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિનું કાવ્યામૃત રૂપી ઝરણું રેવાના પ્રવાહની માફક અત્યંત કિલ્લોલપૂર્વક વહે છે. કેમ કે રંગબાપજીને સર્વ દેવદેવીઓમાં અભેદ ભાવ છે અને એક જ પરમ તત્વનો સાક્ષાત્કાર અનુભવી શકે છે. તેમનું હૃદય એ દિવ્ય અભેદ ભક્તિરસથી કેટલું બધું રંગાયું છે અને જ્ઞાનાકાશમાં કેવો અને કેટલો વિહાર કરી રહ્યું છે તે આ બધા સર્વે દેવદેવીઓનું સ્તુતિગાન વાંચતા અનુભવી શકાય છે. આ સર્વ સ્તોત્રો નારેશ્વરના નાથે સ્વયં સ્ફૂર્તિથી તો કેટલાક ભક્તજનોની અભ્યર્થનાના ઉત્તરમાં પ્રસાદી રૂપ રચેલા. તપસીજી આદરણીય મોદી કાકાએ ખૂબ મહેનત કરી આ સર્વ સ્તોત્રોને એકત્રિત કર્યા છે અને શ્રી રંગવદૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે તે ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યું છે. આ અદ્ભુત અલૌકિક ગ્રંથમાં 69માં ક્રમે આવતું સ્તોત્ર એટલે શ્રી કૃષ્ણ નામ સંકીર્તન. ઈસવીસન 1951 થુવાવીમાં એક મહોત્સવમાં કોઈ ફોટોગ્રાફરે ખૂબ નજીકથી કરેલા કેમેરાના ફ્લેશથી અવધૂતશ્રીના નેત્રનો પડદો રેટિના ડિટેચ થઈ ગયો. બંને નેત્રોમાં પૂજ્ય બાપજીને તીવ્ર વેદના અનુભવાવા લાગી. ડૉક્ટરોએ રંગબાપજીની આંખો તપાસી ઓપરેશન કરવાની સલાહ આપી. જવાબમાં પૂજ્ય બાપજી કહે છે કે મારે કંઈ જોવાની ઈચ્છા નથી. સુરદાસજી નેત્રવિહીન હોવા છતાં ભક્તિ માર્ગમાં અગ્રેસર હતા ને. ભગવાનને મારે હાથે કોઈ કાર્ય કરાવવું હશે અને તેમાં આંખોની જરૂર હશે તો જરૂર મારી આંખો સુધારી દેશે. આ ઘટના ઘટ્યા પછી પૂજ્ય રંગબાપજીનો મુકામ ડુમ્મસમાં શ્રી ડાયાભાઈ મોદીને ત્યાં થયો. સેવામાં ડૉક્ટર રણજીતભાઈ ભટ્ટ અને તેમના પત્ની તથા સુમન કાકા હતા. આ સમય દરમિયાન જ પૂજ્ય બાપજીને શ્રી કૃષ્ણ નામ સંકીર્તન લખવાની સ્વયં સ્ફૂર્ણા થઈ. નેત્રની સમસ્યાને લીધે તેઓ શ્રીએ જાતે કલમ પકડી નથી, પરંતુ સાથે રહેલ ભક્ત પાસે લખાવેલ છે. લોકોપાધિને કારણે શ્રી કૃષ્ણ નામ સંકીર્તન સ્તોત્ર તે વખતે તો અધૂરું રહી ગયું. નહીંતર શ્રી દત્તનામ સંકીર્તનની જેમ આ શ્રી કૃષ્ણ નામ સંકીર્તન લખાયું હોત, જે પાછળથી મળી આવતા મૂળ સરખેજના અને હાલના ગામક્ષેત્ર માતરના શ્રી ભાલચંદ્ર ત્રિપાઠી સંપાદિત બિલ્વપત્રમાં મુકાયેલું છે, જે અર્થ સાથે શ્રી રંગહૃદયમમાં મૂકવામાં આવ્યું છે. આ સ્તોત્રમાં પ્રત્યેક નામમાં અને તેના અર્થમાં શ્રી દત્તનામ સંકીર્તનની માફક નમસ્કારનો ભાવ લેવાનો છે. આ સ્તોત્ર અધૂરું તોય મધુરું છે. શ્રી માધવની પ્રત્યેક મનોહર અને દિવ્ય લીલાઓને રંગબાપજીએ આ સ્તોત્રમાં આલેખી છે અને મુરલી મનોહર માટે કેટલાક વિશિષ્ટ વિશેષણો પણ વાપર્યા છે. અવધૂતશ્રી સ્તોત્રના અંતે 84માં શ્લોકમાં કહે છે કે આ 84 સ્તોત્રના નિયમિત પઠનથી લખ 84 ફેરાનું નકારાત્મક કર્મફળ નાશ પામે છે અને ચંદ્ર સમાન વાસુદેવ પુત્રના મુખકમળના દિવ્ય દર્શનનો ત્વરિત જ લાભ મળે છે. ભાગ્યશાળી ભક્ત માટે આનું પઠન ખૂબ કલ્યાણકારી બની રહે છે. અહીં શ્રી કૃષ્ણ નામ સંકીર્તનની પ્રસ્તાવના પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં ક્રમમાં શ્લોક અને તેની સમજૂતી રજૂ કરવામાં આવશે. અસ્તુ.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.